છે અને રાજભાનું તમારા સમાજના શિરોમાન્ય છે અને અમારા શિરોમાન્ય અમારું તમારા ઘરેણું છે, અમે સમાજના સ્વીકારી લીધું. હા એમ અમે અમારા ઘરેણાને સ્વીકારી લીધું, હા એમ સમાધાન કરીને ચા પાણી પીને બેહી લીધા. હમ મેં કીધું ભાઈ સોવી આપણે તમારે હા એટલું બધું ઉગ્ર ન થવું જોઈએ મારી હમ સામે. હમ તમે માઇન્ડ ધંધે સીડા ના ના હોય એ કીધું તો રાજભાનું આપણે રેકોર્ડિંગ હેબરું એમાં રાજભાનો બિચારાનો ક્યાંય વાક નથી. ઈ તમે રેવા દો રાજભાને. રાજભા બિચારા હાવ જેમ ઓલા રાજભાને પ્રોટોકોલ નડતો હોય ને એવી રીતના રાજભા હાવ હાય હાથ કરે છે. તમે રેકોર્ડિંગ હેબરું આખું શાંતિથી. હા બે હમ. બે સાંભળ્યા તમે? હા બે રેકોર્ડિંગ સાંભળ્યા. હમ. પછી તો આમાં તો અમુક વસ્તુ એક કોઈ મોઢામાં આંગળા નાખીને બોલાવે તો હા પછી સીધી અમુક વાત તો છે. આવ કોઈ પણ ગાયરું કાઢે તો પછી સહન કરવાની નિમિત હોય ને. મને કોઈક હા હા. અત્યારે બે શબ્દ હું સાંભળું પછી હજ કરી મોઢામાં આંગળા નાખીને બોલાવે કોઈ પણ માણસ ની હમ. સહન કરવાની પછી નિમિત હોય ને પછી અમુક નિમિત ક્રોસ સીધી થઈ જાય સીધી પછી શું થવાનું હોય. પોલીસ કીધેલું છે ને, એ તો કઈ ખોટું નથી ને. ના કલાકાર નું રાજભા હજુ સુધીમાં મેં નથી સાંભળ્યું કે રાજભાઈ કોઈ દી કોઈનો ખોટો ઇતિહાસ બોલ્યો હોય. રાજભાને રાજભાજી અમે સમાધાન કરવા બેઠા ને હિન્દુબાની ત્યાં હા અમદાવાદ, હમ ત્યારે અહીંયા એક ભાઈ આવ્યા હતા, દેવેન્દ્રભાઈ કે જીતેન્દ્રભાઈ કોઈ હતા, તાલુકા હમ પંચાયતના સદસ્ય હમ બનાસકાંઠાના. હા એને એવું કીધું, રાજભા તમે તમતાર મોદી સાહેબ ના વખાણ કરો, અમને કોઈ વાંધો નથી, હમ પણ તમે અમારા નેહરુ નું કામ માણો એ કે. ના ના એ અમુક તો કદાચ એના પણ 5 વર્ષ કે રાજભાને 5 વર્ષ આપણે પહેલાનું કીધેલું હશે. આહિર સમાજના ઘણા પાંચ આગેવાનો અમે બધાએ કીધેલું છે તમને હા કોઈ અમુક ઠેકાણે ક્યાંય તકલીફ પડે કે તમને કોઈ દબાવે ઇતિહાસમાં રાજભાને હા ઘણી વખત આવતો હોય કે ભાઈ આ આમ કે આમ કે પણ કાંઈ પણ જાતનું રાજભાને આપણે અને રાજભાને કોઈ પણ ગઢવીનો દીકરો કદાચ નાનો હોય તો બોલે ને મોટો અમારા માટે તો બધા હરખા જ છે. સીધી હમ. વાત છે. પણ અમુક કલાકારોને અત્યારે ફોન કરીને કે છે કે તમે આહિર સમાજના ઇતિહાસ બોલો માં તો કે ઓલા સમાજ સામેના સમાજના કલાકારો હોય કોઈ પણ કલાકારો હોય તો એમ કે અમારે આહિર સમાજનું જે થયું છે જે ઇતિહાસ છે એ તો બોલવો ને અમારે.